તો ઠાકોરજી કે આ તો આપણી લીલા કે 4-5 વારમાં. તો ગોપીને કે દેખ એ લાશ છે, એમાંથી કરી આખા મોઢા ઉપર મારી દીધા. ગોપી કે લાલા યું કાવ કરે, તूने तो लगायो, मैं तो छाप धरूं माथे कि यूं करूं, दोनों हाथ तो यूं है मेरा, तू करती हो और यूं. दूजी बार मैं आऊं, ना 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 ना, छप થઈ ગયું કે ચલ ઘરે. ગોપી કે સાસુય ઘરે છે, નણદેય ઘરે છે. સાસુ કઠોર છે ને નણદી ચકોર છે, કરી મૂકશે બૂમા બૂમ, માડી મારું મનડું મૂંઝાય છે. ધીરેથી આવજો, સાંકળ ખખડાવજો, જોજો ના થાય જાણ, માડી મારું મનડું મૂંઝાય. ધીરેથી આવજો, કોઈને ખબર પડે નહીં, સાંકળ નો ખખડાવતા, હું ખોલીશ. અને પ્રભુ પધારે છે. તો ગોપીએ આગલા દિવસનું એની સાસુએ જે માખણ રાખ્યું હતું ને એ ઓમાં નાખી દીધું, અને તાજું તો બધું ઠાકોરજીને અરોગાવી દીધું. તો પ્રભુને તાજો ભાવ ગમે છે. આપણે ઘણાને કહીએ ઠાકોરજી પૂછ હજી વાર છે ઈલાબેન, તમારે તો ઠીક છે નોકરી છોડી દીધી, વોવે આવી ગઈ, બધું પરવારીને બેઠા છે. એટલે મેં કીધું મારા ઘર ઠાકોરજી આવ્યા ત્યારે હું નોકરી કરતી હતી, મારા છોકરાઓ નાના હતા. હા એટલે હવે અમારે તમારે જેવું ના ના મારા વાલા નહીં કરવાનું. તમારામાં યુવાનીમાં જે એક સ્ફૂર્તિ હોય, એક અંદર ઉમંગ હોય, આજે ઠાકોરજીને આ ધરાવવું, આજે આ બનાવવું, આજે આ મનોરથ કરવું, આજે આ કીર્તન કરવું, માળાજી આવી રાતને કરવું. એક નવી વહુએ ઠાકોરજી પૂછ કરાવ્યા 40 વર્ષ પહેલાંની વાત છે. એટલે એની સાસુ એ વહુ એટલે એની સાસુ મારા જેવી જબરી, જો બહારની ટેલ કરવાની, અંદર હજી તને ખબર ન પડે. ઓલી કે કાંઈ નહીં, દર્શન તો કરવા મળશે. હમણાં દર્શન નહીં કરવાના, મારા હેવાયા થવા દે. સારું. ઓલી તો બુહારી કરે ને, મંદિર વસ્ત્ર કરે ને, કૂવેથી જળ ભરી આવે ને, બધા પાત્રોની તૈયારી કરે ને, ગાયનું દૂધ દોઈને મજાનું ઘૈયાવાળું દૂધ આપે ને, ઉકાળેલું દૂધ આપે ને, માખણ કાઢીને મિશ્રીને સાથે આપે ને, ગોરસ આપે ને. સાસુ કે ઓહો, હવે વહુને પિયર ન જવા દેવાય, આપણે જલસા પડી ગયા. હવે જેવા ઠાકોરજીને જગાવે એટલે સાસુને યાદ આવે કે કબાટની ચાવી નથી, રહી ગઈ છે. એટલે ઠાકોરજીને જગાવીને બધું મૂકવાના બદલે તિજોરીની ચાવી લેવા જાય કે વહુને કેવું નથી. વહુ કે જોયું, વહુ અંદર આવીને ચરણ સ્પર્શ કરીને વાલ કરીને પાછા પધરાવી દે. વળી બીજે દિવસે તૈયારી થઈ જાય, બહુ હો ગઈ ક્યાં તૈયારી, જગાવે. અને ઠાકોરજીને વહુ વિના ન હાલે. સરસ રૂપાળી તૈયાર થયેલી હોય, શેથી પૂરેલી હોય, દાગીના પહેર્યા હોય ને ઘૂંઘટની અંદર. પહેલાંના જમાનામાં તો ઘૂંઘટમાં હોય. અમે નાના હતા ને તો મારા મામા આવે ને તો મારા મામા ને મારા કાકા જમવા બેઠા હોય ને તો મારી બા લાજ કાઢે. તો હું 9મા 10મા કે 8મા, તો મને એમ થાય આ લાજ કોની કાઢે છે. આજે જેઠ હોય, દેર હોય, નણંદ હોય, તો મેં કીધું તું લાજ કોની કાઢ આમ મનમાં. પછી મારા કાકારે વાત કરવી હોય ને કે તમને આપું લાપસી, તો મારા મામાની લાજ કાઢે. અને મામાને આગ્રહ કરવો હોય તો મારા કાકાની લાજ કાઢે. મને તો કાંઈ સમજાય નહીં. પછી હું પરણીને આવી, જે બાએ કર્યું હોય જે આપણે કરવાનું હોય.
પછી મેં એક ભગવદીને પૂછ્યું, મને કે આ મર્યાદા લાજ છે. આજે તમે સાસરે આવ્યા ને એટલે વહુ છો, એટલે તમારે ઉઘાડા માથે આ બેયની હારે વાત ન થાય. તારા મામા તારા કાકાની મર્યાદા રાખે અને તારા મામા મોટા એટલે તારા કાકા તારા મામાની મેં મને સમજાતું. એ કે ન સમજાત કાંઈ નહીં, પણ કરવાનું એટલે ઓકે, કરવાનું. પણ હું તો પહેલેથી જ આવી છું, વિદ્રોહી, ક્રાંતિકારી. આપણને ન સમજાય નહીં કરવાનું. થોડાક દી બધા ખદબદ કરે તો કરે, મૂંઝાવાનું નહીં. તો ગોપી તો ઘૂંઘટમાં. હવે બીજે દિવસે ઠાકોરજીને જગાવ્યા, પધરાવ્યા, અને બહારથી ને બૂમ પડી. તો એને એવું લાગ્યું મારી દીકરી આવી. એ મારો બાપલિયો આવ્યો, કીધા વિનાનો આવ્યો, ગાડાનો અવાજ આવ્યો, આ ઘમઘમ વિના જ અવાજ, એમ કરીને દરવાજે ગયા, ઠાકોરજીને પધરા. ત્રીજે દિવસે પાછા જગાવ્યા. એણે તો મને બહુ સરસ વાત કરી હતી, મને આવડતી નથી કહેતા. પાછા બધી તૈયારી થઈ ગઈ, બુહારી, મંદિર વસ્ત્ર. ઓલી રોજ નવી નવી મીઠાઈ બનાવે મંગળ ભોગમાં. કોઈ વાર બદામનો શીરો બનાવે, કોઈ વાર મગજ બનાવે, કોઈ વાર ખીર બનાવે. ઠાકોરજી કે આના લગ્નથી આપણો મેળ પડી ગયો. આ ડોહી તો અઠવાડિયાનું ભેગું બનાવતી હતી કે. હવે ચોથે દિવસે ઓલી કે હવે ઠાકોરજીને જગાવ્યા, ત્યાં કેળમાં ચસક આવી. એ વહુ બીટ્યા મારો હાથ પકડો. અરે શું થયું? ચસક આવી. એ ખાટલા, પેલા ખાટલા હતા ઓલા કાથીના, દોરીના, પેલા આવા પૈડા નહોતા રહેતા. જ્યારથી આ 24 કલાક પૈડા રહેવા માંડ્યો ને ત્યારથી બધાય માંદા ને માંદા. ઘડીક થાય કેટ દુખે ને પેટ દુખે, ના દુખે. આ પૈડા અમે તો નાના હતા, મને યાદ છે, કોઈ દી ખાટલાની તો બહાર પડ્યો હોય ને અંદર જરાક બે એટલે મારી બા ગઈઢી છો, ગઈઢી ઊભી થા. હવે તો 24 કલાક ફોરેનવાળા જે કરે એ આપણે ચાલુ કર્યું ત્યારથી માંદા ને માંદા. ચસક આવી, માજીને હોવડાવ્યા. હવે મારથી ઊભું નહીં થવાય, એમ કર, થોડોક શેક કર. એટલે ઓલી કે બા પેલા ઠાકોરજીને હવે એને હાલશે. ઓલી કે એને નહીં હાલે, તમારે હાલશે. વહુને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ માનતી હતી અને મારી જેવી ડોસી મૂર્તિ માનતી હતી. પેલા મને તું શેક કર. એટલે ઓલીએ કીધું બા 5 મિનિટ. હવે જેમ આપણે રસોડામાં ઠાકોરજી અને મારા જેવાના અહીંયા નાખે એમ માજીને હોવડાવ્યા, ઓઢાડ્યું. એ કે બા છાણા હળગાવીને આવું. ઠાકોરજીને ભોગ ધર્યા, ચારેજી ભરી, બધું પધરાવ્યું. રાજી થઈ ગઈ. કાની આપી, ટેરો કરી અને આવી. શેક કેવી રીતે કરું? તાર માથાને જેવ. બા મને કહો ને, મને ખબર નહીં શેક. એ કે હોવડ જોઈ છે? એ કે ના. તો હું જોયું તારી માન ત્યાં. મેં આવું કઈ એક મોટું તબાડકો લે, આ ઓલું છાણનું છે ને ગાયના ઓલામાં ખીર, હા, એમાં નાખ છાણા અને થોડું કેરોસીન કે નાખી હળગાવ અને સેજ ધુમાડો ઓછો થાય ને તો મારા ખાટલા નીચે મૂકી દે, એટલે મને ચસક ઓછી થાય. ઓલી કે સારું. બા ઠાકોરજીને હા હવે એનું કર જા. અરે એનું કર એટલે? હા તો નાની હતી, 15-16 વર્ષ. પણ આ કે લાલા મને એમ હતું કે મને તારા વિના નહીં હાલે, પણ તે મને જતાવી દીધું કે તને પણ મારા વિના ચાલતું નથી. પછી માજીને તો 15-20 દિવસ થયા, વૈદ આવ્યા. પછી ઓલા ચોળાવાળા બેનને બોલાવ્યા. પછી દીકરી 12 ગામથી આવી. શેક કરે એટલી વાર સારું, ઊભા થાય એટલે પાછા માંડ ખાવા ઊભા થાય. નદીએ નાવા જવાય નહીં. પેલાના જમાનામાં નદી હતી, કૂવેથી વહુ લઈ આવે એટલે નણંદ કે ગરમ કરી દો અને ખાટલા ઉપર નવડાવો. એટલે પાછી ખાટલા ઉપર નવડાવે.
ઠાકોરજીને કે હું એવું નથી કહેતી કે મારા સાસુને માંદા રાખજો, પણ પ્રભુ હવે આ સેવા છોડાવશો નહીં. સ્વપ્નમાં ઠાકોરજીએ સાસુને કીધું, તારી વહુ નાની નાની છે ને, કોમળ કોમળ હાથ છે, કોમળ કોમળ હાથથી બનાવે છે બધું, મને ગોદમાં લે છે ને તો એની કોમળતા, એનો ભાવ અને એવી તૈયાર થઈને આવે છે અને મને એવું વાલ કરે છે, તો જગાડવાય ને દેજે. માજી કે ભાઈ બધું કરવા દઈશ પણ મને આમાંથી ઊભી કરો. અને માજીને સારું થયું. એ બેને તો એવું કીધું કે એ વહુ એના બગીચામાં, જ્યાં એને વાડી હતી, ખેતર હોય ને પછી એમાં કૂવો ને બધું હોય ને, એને તૈયાર, એને વાડી કહેવાય. કૂવો ને બધું ના હોય ને એને ખેતર કહેવાય. તો વાડી હતી, ત્યાં જુદા જુદા ફૂલ ઉગે, મોગરોય થાય ને, ગુલાબે થાય ને, અપરાજિતા એટલે કોયલ ને, વાસંતી ને, ચંપો ને, લીલું ને. પહેલાં છે ને કળિયુગ ઓછો હતો પચાવે એટલે સુગંધ બહુ આવતી. હવે અત્યારે જુઓ ફૂલોમાંય સુગંધ ગઈ છે, કારણ કે આપણામાંથી જ સત્વ વયું ગયું છે. રોજ ફૂલ લઈ આવે પોતે, જ્યાં સુધી ભૂતલ પર એ રહી રહે, નવી ડિઝાઇનની માળા જે બનાવી, એકની એક ડિઝાઇનની માળા એણે ક્યારેય નથી બનાવી. એમાં થાક જુદો હોય, મણકો જુદો હોય, એમાં ચંપાની રીત જુદી હોય, એમાં વાસંતીના કમળ બનાવે, એમાં અપરાજિતેના કર્ણ ઓલા બનાવે અને સુંદર માળા જે સિદ્ધ કરે. ઠાકોરજીને માટે થઈને એણે જીવન, સાસુ સમજી ગયા કે મેં દેખાદેખીથી પુષ્ટ કરાવ્યા હતા. બધાના ઘરે ઠાકોરજી છે તો મારે બહુ આવી, હું હવે ઠાકોરજીની સેવા કરીશ, હું હવે આમ કરીશ. હું છે ત્યાં હરિ નહીં અને હરિ છે ત્યાં હું નહીં. માજી તો પછી તબિયત ને બધું, પણ વહુ ઉપર ઠાકોરજી જીવી ત્યાં સુધી નવી સામગ્રી, નવા માળ અને વસ્ત્રોય જાતે સીવે, પીછવાય જાતે, મોતીને બધું લઈ આવે, પદકને એના માળા જે જાતે બનાવે. મારો કહેવાનો આશય એ છે મારા વાલા, ઠાકોરજીને જેની સેવા લેવી હોય ને એની જ લે છે. હું એમ કહું હું કરું. હવે અત્યારે અહીં બેઠી છું, ભલે દુખાવો તો સખત થાય પણ મારો વાલો હાથ પવિત્ર, હવે પાડી દે મને, લે બેસ છાની, મને આવે ને તૃપ્તિના હાથમાં. એટલે રોજ હું એ જ કહું છું, સેવા ન છોડાવતો, સેવા સ્મરણ સત્સંગ. અને એ છૂટે ને, ભારરૂપ બનું ને પૃથ્વી પર, ત્યાર લઈ લેજે. ભાવરૂપ છું ને મારવાલા ત્યાં સુધી જ રાખશે. તો આ બધી અદ્ભુત લીલાઓ કોની વાત કરું? વ્રજ યાદ આવે એટલે વ્રજ લીલા યાદ આવ્યા વિના ના રે, ના રે, ના રે. એક નાની વાત, એક સંત સાધુ મહારાજ જતા હતા અને ઘરમાંથી રોવાનો અવાજ આવ્યો. પેલાના સાધુ આવા નહોતા કે પૈસા આપે તો જ બધાય હારા, અમારો મઠ બનાવવો છે એમાં આપો પૈસા, ને આશ્રમ બનાવવો છે એમાં આપો. આપણા કરતાં તો એ મસ્તીથી રહેતા હોય. આપણને એમ થાય ઓ બાપા મઠ છે, આશ્રમ છે કે 3 સ્ટાર હોટેલ છે. જાતા હતા. આ તો પહેલાંના સાધુ સંન્યાસી એક જગ્યાએ રહે જ નહીં. સાધુ તો ચલતા ભલા. તમે જો આ મા સતીજીને બધા વિહાર કરે ને, 4.5 મહિના રહીએ એક જગ્યાએ. શું કામ? વરસાદ આવે, નળી નાળા છલકાય, ચારે બાજુ કીચકાણ હોય, પડી જવાની, બાકી પછી વિહાર જ કરતા હોય. એમ આપણા સાધુ સંતો પણ એક જગ્યાએ ન રહે. અને આ બધું મારા વલ્લભને આજ્ઞા કરી શ્રીજી બાવાએ કે તમારે બ્રહ્મચર્યાશ્રમ નથી પાડવાનું. અમને તો ઈચ્છા એ છે, હું નંદન તમે તાત. ક્યાં? પંઢરપુરમાં. સાક્ષી કોની?
વિઠ્ઠલનાથજીને. તો એ સાધુ તો જાતા હતા ને અવાજ આવ્યો